સર, આપણે પરિવારની વાત કરીએ. પરિવારમાંથી કોઈ રાજકારણમાં આવે તો ગમે? મને એક નાનપણમાં અમારા અરવિંદભાઈ મણિયારે મને સલાહ આપેલી. કમનસીબે અધવચ્ચેથી એમનું અકાળે અવસાન થઈ ગયું. ગુજરાતના એક મોટા નેતા હતા અને ત્યારે અમે વિદ્યાર્થી આગેવાનો એમને સ્પષ્ટ કીધું હતું કે તમે લોકો રાજકારણમાં આવો એ પહેલાં ભણી ગણીને તમારી કેરિયર બનાવો, આર્થિક સેટ થાવ અને પછી રાજકારણમાં આવો. તો મારા પરિવારમાંથી કોઈ છોકરાઓ મારા આવવા માગતા હોય તો સીધી નેતાગીરી, વંશ પરંપરાગત, આમાં હું સંમત નથી. પરંતુ એક ટેકનોક્રેટ બને, પોતાની કેરિયર બનાવે, આર્થિક રીતે સેટ થઈ જાય અને પછી આવે, જેથી કરીને ખાલી નેતાગીરી ન રહે, પૈસામાં મોહ ન થાય, ભ્રષ્ટાચાર બધી બાબતોથી દૂર રહે અને જીવનમાં ચેલેન્જીસને સારી રીતે સમાજ ઉપયોગી એનું કર્તૃત્વ બને. એટલે હું માનું કે પહેલાં પોતે સેટ થાય અને પછી એક વિશેષતા સાથે એમને આવવું જોઈએ. એમને પરિવાર, હું મુખ્યમંત્રી છું માટે મારો દીકરો થાય એવું ઈચ્છતો નથી. વિજય રૂપાણીના જીવનની સૌથી પ્રિય વ્યક્તિ કઈ? ઘણી બધી છે. દીકરાઓ છે, પત્ની છે, મિત્રો છે, બધા છે. અને મેં કીધું ને, બધા માટેનો એક સંભાવ